અમારા મંદિરોમાં પણ અમે લોકો હવેલીમાં પ્રવચન સત્સંગ કરીએ. સત્સંગ કર્યા પછી જયારે વૈષ્ણવ નીચે ઉતરે ને, એ જય શ્રી કૃષ્ણ કરે, એ જય શ્રી કૃષ્ણ કરે એટલે ભાઈ શરૂ, મારી વહુ આજે આમ કર્યું, મારી પેલી આજે આમ કર્યું. પૂરું. તમે મેળવવા આયા કે ખોવા આયા? વિચાર કરો. ગમે તેટલું સત્સંગ કરીએ, નીચે આવીને બે શબ્દ જ્યાં સુધી લૌકિક ન થાય ત્યાં સુધી આનંદ ન આવે. જોજો ખરેખર કેમ આમ છે. આપણે સત્સંગમાં આવીએ, પ્રવચનમાં આવીએ તો આપણે ભગવદ નામ લેવાનું છે, ભગવત સ્મરણ કરવાના છે, પોષણ પ્રાપ્ત કરવાનું છે. ત્યાં વળી લૌકિકની ક્યાં જરૂર છે? લૌકિક માટે ઘર ઓછું છે, એની વાર્તા કરવા માટે ત્યાં ઓછું છે કે અહીંયા પણ આપણે ઊભું કરવું મંદિરોમાં, સત્સંગની અંદર, પ્રવચનની અંદર. તો આપણે આ બધી વાર્તાલાપ કરવી જ ન જોઈએ. વાર હોય અષ્ટાક્ષરનું સ્મરણ કરીએ, સર્વોત્તમજીના પાઠ કરીએ, યમના અષ્ટકના પાઠ કરીએ, પણ આડી અવળી વાતો ન કરીએ. ઘરમાં પણ ફ્રી બેઠા હોઈએ તો અષ્ટાક્ષરની માળા કરીએ, સર્વોત્તમજીના પાઠ કરીએ, કંઈક ને કંઈક ભગવદ નામનું શ્રવણ કરતા રહીએ, વાંચન કરતા રહીએ, જેનાથી આપણું ચિત્ત પ્રભુના ચરણોમાં લાગેલું રહે. મારા બ્રજ ભાષામાં કહેવાય છે, હિન્દીમાં પણ કહેવાય છે, કહેવત છે કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. કે મગજ જો ખાલી પડે તો કંઈક ને કંઈક કુતૂહલ, કંઈક ને કંઈક વિચાર ને કંઈક ને કંઈક ઉથલ પાથલ કરે. તો આ મનને એકલું બેસવા જ ન દેવાય, એને પ્રભુ સાથે જોડી દો. સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં, ભગવદ નામમાં, ફૂલની સેવામાં, વસ્ત્રોની સેવામાં, આ પ્રકારે ક્યાંક ને ક્યાંક એને જોડી દો, જેથી આપણું મન પ્રભુની સેવામાં ઓતપ્રોત રહે. તો કહેવાનો તાત્પર્ય છે મિત્રો કે આજે દુસંગ કરવો નથી પડતો, સામેથી મળે છે જ્યારે સત્સંગ કરવો પડે છે. તો એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ, ઘરમાં બેસીને સારું વાંચન કરીએ, જેથી આપણને સત્સંગ પોષણ મળતું રહે. શ્રીમદ ભાગવતની અંદર સત્સંગને જડીબુટી સમાન કહ્યું છે. જડીબુટી સમાન કેમ છે કે ભૌતિકમાં સાપ અને નોળિયો એ બંને દુશ્મન કહેવાય. સાપ અને નોળિયો એ બંને દુશ્મન કહેવાય. જ્યારે જ્યારે પણ બંને મળે તો લડે. તમે જો તમારા ખેતરમાં તો ઘણી વાર આ બધું જોવા મળતું હોય કે સાપ હોય, નોળિયો હોય તો કોઈ દિવસ પ્રેમથી ઉભા ન હોય, એ કંઈક ને કંઈક મારપીટ લડાઈ કરતા જ હોય, કેમ કે દુશ્મન કહેવાય. એ લોકો લડ્યા જ કરે, લડ્યા જ કરે, લડ્યા જ કરે. તો સાપ અને નોળિયાની જ્યારે લડાઈ થાય ત્યારે એ લડાઈ દરમિયાન જ્યારે પણ સાપ નોળિયાને ડસે અને નોળિયાને જ્યારે ઝેર ચડે ત્યારે નોળિયો જંગલ તરફ જતો રહે. એ જંગલ તરફ કેમ જાય છે? કેમ કે સાપના ઝેર એ નોળિયાની અંદર ચડી ગયું અને એ ઝેર ચડી ગયું તો હવે એને ઉતારવું પડશે. તો એ નોળિયા પાસે જંગલમાં એવી જડીબુટી છે કે જડીબુટી સૂંઘે, ખાય તો એનું ઝેર ઉતરી જાય અને પુનઃ લડવા માટે તૈયાર થઈ જાય. ફરી પાછો આવે અને સાપ સાથે લડે, ઝઘડે. ફરી પાછો જ્યારે સાપ ડંખ મારે અને ઝેર ચડે તો પુનઃ પાછો એ જંગલમાં જાય, એની જડીબુટીને ચાખે, સૂંઘે, ખાય અને પાછો આવે અને પુનઃ ફરી લડવા માટે તૈયાર થઈ જાય. અને આમ કરતા કરતા જડીબુટી સૂંઘતા સૂંઘતા એક વાર એ સાપને મારી નાખે છે અને જંગમાં વિજય પ્રાપ્ત કરે છે. એ જ પ્રકારે જ્યારથી આપણો આ સંસારમાં જન્મ થાય છે ત્યારથી આપણી અને સંસાર રૂપી સર્પની લડાઈ થાય છે. સંસારનો ડંખ આપણને લાગે, એનું ઝેર ચડે અને સ્વરૂપાસક્તિ, એ સંસારની આસક્તિ આપણા અંદર વધતી જાય, વધતી જાય, પણ એ આપણને ખાઈ ન જાય માટે આપણી પાસે એક જ જડીબુટી છે, એ છે સત્સંગ, ભગવદ નામ અને સેવા. એ જડીબુટી આપણી પાસે હોય, એ જો દિવસમાં ભગવદ નામ સત્સંગ કરતા હોઈએ તો એ સંસારનો ઝેર ચડે નહીં અને આપણી અંદર વૈષ્ણવતા, ભાવ, ભક્તિ જળ રહે. જો એ જડીબુટી તમારી પાસે નહીં હોય, જો એ સત્સંગ આપણી પાસે નહીં હોય તો આ સંસાર રૂપી સર્પ આપણને આંખો ને આંખો લઈ લેશે. યાદ રાખજો વૈષ્ણવ, આંખો ને આંખો લઈ લેશે. માટે જાગૃત રહો. સંસારની સાયકલ તો ચાલવાની જ છે, એ કોઈની રોકાવાની નથી. વિચાર કરજો તમે, કોઈ દિવસ સમય રોકાય છે ખરો? કોઈ દિવસ કોઈને ઘડિયાળે બાંધી ખરી? કોઈ દિવસ ઉંમર રોકાઈ જાય ખરી? ના. એ તો સમય ચાલતો જ જાય છે. આપણે આપણું કાર્ય કરી લેવાનું છે. આપણે આપણું કાર્ય કરી લેવાનું છે. સંસારના બધા જ કાર્યો કરો પણ આસક્તિ આપણા પ્રભુમાં રાખો. અને એ જીવનની ગાડીની અંદર
આપણે સંસારના બધા જ કાર્યો કરવાના છે, પણ મૂળ આસક્તિ આપણી પ્રભુમાં કેળવવાની છે. જો એ ભૂલી જઈએ તો આપણી દેહરૂપી ગાડી આવડા પાટે જતી રહે અને એ જ 84 લાખ યોનિના ફેરામાં આપણે ફરતા રહીએ. યાદ રાખજો સજો, આપણે આ દેહની ગાડીને સાચવવાની છે, એને મૂળ પાટા પર લઈ જવાની છે, તો જ આ કાર્ય થશે. 84 લાખ યોનિમાં સ્વરુચિ અનુસાર ભોગ અને ભોજન પ્રત્યેક યોનિમાં પ્રાપ્ત થાય છે, પણ એક મનુષ્ય યોનિ એવી છે જેમાં સેવા, સ્મરણ અને સત્સંગ કરવાનો અધિકાર મળે છે. યાદ, અને એમાં પણ આપણે વૈષ્ણવ બન્યા તો આપણને તો સાક્ષાત પ્રભુની સેવા કરવાનો અધિકાર મળ્યો છે. એવી શ્રી વલ્લભની કૃપા આપણા પર થઈ છે. યાદ, અને છતાં પણ જો આપણે અહીંયા આવ્યા પછી કોરા ને કોરા રહી જઈએ તો દેવ રહ્યા ધિકારે જેને કણકા ન ચાખી, એવું કહેવાય છે. જે દેવોને દુર્લભ છે, દેવી દેવતાઓને દુર્લભ છે, એવી સેવા ટેલ કરવાનો અવસર આપણને મળ્યો છે, અધિકાર આપણને મળ્યો છે. અને એ અધિકાર મળવા છતાં જો આપણે ન કરીએ તો દેવો પણ આપણને ધિકારે કે આને આવો અવસર મળ્યો તો પણ આને ન લીધો. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આપણે આ પ્રકારે સેવામાં આગળ વધવાનું છે, દુસંગ થી બચવાનું છે, સંસારમાં આસક્તિ નથી રાખવાની, સંસારમાં રહ્યા છતાં પણ અધર રહેવાનું છે. કમળ કેવું હોય? જળ કમળવત હોય, કાદવમાં હોવા છતાં કાદવથી ઉપર હોય એને જલ કમળવત કહેવાય. એ જ પ્રકારે આપણે પણ સંસારમાં હોવા છતાં પણ સંસારમાં આસક્તિ નથી કેળવવાની, મોહ નથી કેળવવાનો. જો આસક્તિ કેળવીશું તો આપણને બાધક થશે. ખરેખર અમારી એ જ સેવા છે કે વૈષ્ણવોની મોહ માયા છોડી વૈષ્ણવને સેવામાં સન્મુખ કરવા. આજે અમે વૈષ્ણવની કોઈ વિનંતી પણ સ્વીકારીએ, તમારી લૌકિક વૈદિક કોઈ તકલીફોને પણ અમે, મૂંઝવણને પણ અમે સ્વીકારીએ અને એનું સમાધાન કરીએ, તો એનું હેતુ એ જ છે વૈષ્ણવો કે અમારા વૈષ્ણવો સરળ હશે, નિખાલસ હશે, ઉદ્વેગ મુક્ત હશે તો જ સેવામાં આગળ વધી શકશે. એના ચિત્તમાં ઉદ્વેગ હશે, એના ચિત્તમાં ક્લેશ હશે, એના ચિત્તમાં દુઃખ હશે તો એ સેવા કેવી રીતે કરી શકશે? માટે તમારું લૌકિક વૈદિક અમે પૂછીએ છીએ, તમને આશીર્વાદ આપીએ છીએ અને તમારું સમાધાન કરીએ છીએ. કેમ કે તમે જ સહજ હશો, શુદ્ધ પવિત્ર હશો, મનથી આનંદમાં હશો તો જ પ્રભુની સેવા કરી શકશો. માટે એટલે જ તમને આશીર્વાદ આપીએ છીએ અને સન્મુખ કરીએ છીએ. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે આ જે વલ્લભ કૃપા કરે છે એ અમારા વૈષ્ણવને સન્મુખ રાખવા માટે કરે છે. એક વૈષ્ણવ અમારી પાસે આવ્યા, નિત્ય સત્સંગમાં પ્રવચનમાં આવતા. તો મેં એમને કહ્યું કે તમે આટલા વર્ષોથી સત્સંગમાં પ્રવચનમાં આવો છો, તમે સેવા ઘરે બિરાજે છે, કયું સ્વરૂપ બિરાજે છે, કેવી રીતે સન્મુખ થાવ છો? તો તરત બેને કહ્યું કે બેન, જે આપની કૃપાથી સત્સંગ પ્રવચનમાં તો નિત્ય અવાય છે, પણ જે સેવા નથી બિરાજતી, સેવા હું નથી કરી શકતી. મેં સહજ કીધું, આટલો તમારો ભાવ, આટલી તમારી તત્પરતા અને સેવા નથી બિરાજતી, આવું કેમ? ઠાકોર તો બિરાજવા જોઈએ. આટલા વર્ષોથી સત્સંગ પોષણ મેળવો છો, પછી કેમ આમ? જે હજી બાળકો થોડા નાના છે, થોડાક લગ્ન થઈ જાય, થોડા કામ ધંધે લાગી જાય, પછી થોડીક ફ્રી થવું, પછી સેવા કરો. તો ચલો સારું, નાના નાના બાળકો છે, મોટા થઈ જાય પછી સેવા કરતા થશે. જે એક દીકરો છે, લગ્ન નથી થતા, કામ ધંધે લાગી ગયો છે, લગ્ન થઈ જાય, વહુ આવી જાય, પછી હવે સેવામાં જ આવી જવું છે. જેટલું બને એટલું વહેલું આમાંથી ફ્રી કરી દો, મને આશીર્વાદ દઈ દો. જો અમારી પાસે આશીર્વાદનો ભંડાર, જો અમારી પાસે વૈષ્ણવ બે વસ્તુ લેવા આવે, એક તો આજ્ઞા અને એક આશીર્વાદ. અને પાછા આજ્ઞા લેવા માટે પાછા આજ્ઞા કરે, જે અમને આજ્ઞા કરો ને અમે જઈ આવીએ. અરે પણ તમે આજ્ઞા કરો છો કે અમે આજ્ઞા કરીએ છીએ? વિચારો તમે. જે અમારી વિનંતી છે, આપ અમને આજ્ઞા આપો, હવે અમે જઈ આવીએ. જે અમારી આજ્ઞા છે, આપ આજ્ઞા આપો, જઈ આવીએ. તમે આજ્ઞા કરો છો કે અમારે આજ્ઞા કરવાની? જો તમે, તો આવું થાય. પછી આશીર્વાદ માટે અમારી પાસે વૈષ્ણવ આવે, આશીર્વાદ માટે કે જે આશીર્વાદ આપો આનું કામ થઈ જાય, જે આશીર્વાદ કરો આમ થઈ જાય. છોકરીને લગ્ન કરવાના હોય, છોકરાના લગ્ન કરવાના હોય, કંઈ થતું હતું ન હોય તો પણ આશીર્વાદ લેવા આવે. છોકરાઓને ભણવાનું હોય, એક્ઝામ આવતી હોય, જ્યાં આશીર્વાદ આપો પાસ થઈ જાય. એ પછી પાછા હસતા કહીએ. અને હમણાં મે મહિનો આવે, એપ્રિલ મે મહિનો આવે, માર્ચ મહિનો આવે તો અમારા ત્યાં વિદ્યાર્થીઓની લાઈન લાગે, કેમ કે બોર્ડની એક્ઝામ આવે ને માર્ચમાં, તો અમદાવાદમાં લાઈન લાગે. રોજ વૈષ્ણવ આવે, જે અમારા છોકરાને 12મું છે, જે આને 10મું છે. એટલે મેં 10મું 12મું તો લૌકિકમાં કહેવાય.
10મું 12મું તો લૌકિકમાં કહેવાય. આપણે તો 12મું ધોરણ બોલો, 10મું ધોરણ મોટો, 10મું 12મું આપણે ન બોલાય તો લૌકિક થઈ જાય, આખું વર્ષ લૌકિક જાય. એટલે આવી રીતે ઘણી વાર ઉતાવળ વૈષ્ણવ બોલે તો લાઈન લાગે કે જે આશીર્વાદ આપો પાસ થાય. તમે હસતા હસતા વૈષ્ણવને કહીએ કે ભાઈ તું 10મામાં છે, 12મામાં છે, તારા મમ્મી પપ્પા તને આશીર્વાદ લેવા આવે, આ વાત બરાબર છે, સાચી છે, અમારા આશીર્વાદ છે, તું પાસ થઈશ, પણ અમારા આશીર્વાદ તને લખવા માટે મદદરૂપ થશે. તને સારી વિચારો આવશે, તને જે લખવાનું હશે તને યાદ આવશે, પણ તું લખીશ એનું જ પરિણામ આવશે. આશીર્વાદથી પાસ નથી થવાતું, જે તું લખીશ એનાથી જ પાસ થવાશે. જો આશીર્વાદથી પાસ થવાતું હોય તો લાઈન લાગે અમારા ત્યાં. કોઈ વાંચે જ નહીં, કોઈ લખે જ નહીં, કોઈ ભણે જ નહીં, બધા લાઈન લગાડે કે આ તો પાસ કરવા વાળા બાબા છે. તો અમારે ત્યાં તો લાઈન લાગી જાય. એટલે જે લખીએ એ અનુસાર પરિણામ આવે. તો એ બેન વૈષ્ણવ એમને કહ્યું છે જે આશીર્વાદ આપી દો કે આને સારી વહુ મળી જાય, સરસ પાઠે લાગી જાય અને સારી વહુ આવે એટલે મારો મનોરથ છે સેવામાં સન્મુખ થવું. સરસ. હવે અમારા વલ્લભ સ્કૂલના બાળકો ખરેખર ભોળા, હું ખરેખર કહીશું બહુ ભોળા બાળક જ કહેવાય છે ને, તો બહુ ભોળા. તો અમે તો સહજ કઈ વાંધો નહીં બેન, અમારા આશીર્વાદ છે, સરસ વહુ મળશે તમને, અને તમને ઘર લાયક, મન લાયક અને દીકરાને લાયક તમને વહુ મળશે, અમારા આશીર્વાદ છે. ને આશીર્વાદ દીધા. પ્રભુની ઈચ્છા, એમની કૃપા કે આશીર્વાદ ફલીભૂત થયા અને 6 મહિનામાં છોકરાના લગ્ન થઈ ગયા. અને મને પત્રિકા મળી કે જે હવે આપના આશીર્વાદ ફલીભૂત થઈ ગયા છે અને હવે લગ્ન છોકરાના નક્કી થઈ ગયા છે અને હવે આપણે આવવાનું છે. અને ચોક્કસ કેમ નહીં, તમારી ભાવ હતો, શ્રદ્ધા હતી, ભક્તિ હતી તો તમારી ફલીભૂત થઈ અને તમે વિનંતી કરી અમે જરૂર આવશું. આશીર્વાદ આપ્યા. 400 દિવસ પછી બેન ફરી સત્સંગમાં આવ્યા. મેં કહ્યું બેન હવે તો આશીર્વાદ મેળવી લીધા, આશીર્વાદ ફલી પણ ગયા, પણ હવે આપણે સેવાનો ક્રમ આગળ કંઈક વિચારીએ, હવે આપણે સત્સંગ સેવા કરતા થઈએ. જે એક થોડોક સમય જવા દો, નવી બહુ છે એને થોડું ઘરનું કામ બાદ બધું સમજાવી દઉં, બધું એને બતાવી દઉં, અને પછી તો જે ચોક્કસ આપની આજ્ઞા મારે માથે છે એ મારે કરવાનું જ છે. એટલે હું તો રાજી થયો, વાત સાચી છે, નવી બહુ છે, 2, 5, 15 દિવસ 6 મહિના જઈને સમજાવી દે, પછી તો બેન સેવા કરશે જ. એટલે ફરી કઈ વાંધો નહીં, જલ્દી આવી જજો. પણ આ મારો મનોરથ છે, ખરેખર વૈષ્ણવ સેવા વગર રહે તો અમને દુઃખ થાય, સેવા કરતા હોવા જોઈએ. સમય થયો, 6 મહિના નીકળ્યા, મેં પાછા બોલાયા બેન હવે તો 6 મહિના થયા, નવી પણ 9 દિવસ બહુ કહેવાય, હવે કેટલા નવું પણ 9 દિવસ હોય, એનાથી બધા તો ન હોય ને. અને હવે તો મેં કોઈ સેવા કરતા થાવ. પાછી નવી વાત થઈ કે જે સેવા કરવાની તો ઈચ્છા છે, પણ હવે તો બહુને ખોડો ભરવાનો સમય આવી ગયો છે. ખરેખર સેવા કરવા હવે તો બધી જવાબદારી મારા માથે આવી ગઈ પાછી છે. હું તો પાછી અંદર ને અંદર ઘરથી જઉં છું, ઘરો નહીં નીકળો, અંદર ન કરો, તમને કાઢવા બેઠા છીએ. હવે શું કરવું? તો કઈ વાંધો નહીં, હવે 4 મહિના બીજા કાઢો. આટલું કર્યું ત્યાં થોડુંક અમે વધારે ધ્યાન આપશું, 4 મહિના બીજા કાઢો. પછી 4 મહિના બી કાઢ્યા, સરસ મજાનું બાળક પણ ઘરે થયું, એનું નામકરણ પણ કર્યું, એને મંત્રની માળા પણ દઈ દીધી. અને પછી કહ્યું બેન હવે ક્યારે જે હવે તો આની લાલન પાલન કરવાનો સમય છે, એને મોટો કરવાનો સમય છે. બહુ અને અમારો દીકરો તો નોકરી જાય, આને તો મારે સાચવવાનો છે, કેમ કરીએ? પછી મેં કડક થઈને કહ્યું બેન હવે આમ જ કરશો તો તમારો વારો નહીં આવે, આમ જ આ દેહ તમારો નીકળી જશે અને તમે સેવામાં સન્મુખ નહીં થઈ શકો. તમે જાગૃત થાઓ, હવે તો સમય તમારો પાકી ગયો છે, સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો, હવે આમાંથી બહાર નીકળો. પછી જ્યારે કહ્યું પછી સેવા કરતા થયા. કેમ કે આમાં એવું છે, આપણા કહેવાય છે કે સીધી આંગળી ઘી ના નીકળે તો ઘી વાંકું કરવું પડે, આંગળી વાંકી કરવી પડે ને. તો કેવું પડે કે બેન આશીર્વાદ લઈ લીધો, બહુ કામ કરાવી લીધા, પણ આવી કરી દીધો, પાટે પણ ચડાવી દીધો, છોકરાઓ બી થઈ ગયા, પણ હવે ક્યારે? અને આ તમને જે આશીર્વાદ આપીએ છે ને એ તમારું લૌકિક સુધારીને અલૌકિકમાં સન્મુખ કરવા માટે આપીએ છીએ. યાદ રાખો વૈષ્ણવ. તો અમારા ભોળા બાળકો તો તમને આશીર્વાદ દે અને તમે બરાબર લોભી ખરા પાછા. કાંઈ વાંધો નથી. તો કહેવાનો તાત્પર્ય છે કે આ સંસારની સાયકલ ચાલતી જ રહેવાની છે, એ અટકવાની નથી. આવામાંથી આપણે સમય ફાળવાનો છે આપણા સેવા માટે, આપણા સત્સંગ માટે, આપણા ભગવદ નામ માટે. બાકી આ સમય તો ચાલ્યો જ હશે. યાદ આપણે સમય ફાળવાનો છે વૈષ્ણવ, બાકી આ સમય તો ચાલતો જ રહેશે. આપણને સમય નહીં મળે. અને આપણે કહીએ છીએ ને કે ઘડપણમાં ગોવિંદ ગુણ ગાશું, પણ ઘડપણ ક્યારે આવશે કોઈને ખબર છે ખરી? વિચાર કરો. આજે 25, 30 વર્ષના છોકરાઓને એટેક આવી જાય છે, તકલીફ પડી જાય છે, હાથ પગ રોકાઈ જાય છે, અટકી જાય છે. પેલા 60-65 વર્ષના કાકાને થતું, હવે 25-30 વર્ષના છોકરાને થતું થઈ ગયું. જો કાલનો શું ભરોસો?
કે કાલ કોણે દીઠી છે. આપણે આપણા વૈષ્ણવ ગાય છે, આજનો લાવો લીજીએ રે કાલે કોણે દીઠી છે, ગાય છે કે સાચું કહો? તો ગાઈએ છીએ પણ માનતા કેમ નથી? સાચું કહો. આપણે બધા ગાઈએ છીએ ખરા, આજનો લાવો લીજીએ રે કાલે કોણે દીઠી છે, આટલું સરસ ગાઈએ છીએ. આજની ઘડી રડિયામણી બધું ગાઈએ છીએ, સરસ મજાના કીર્તન પદ બોલીએ છીએ, પણ માનતા કેમ નથી? લાભ લો ને. કોઈએ કાલ જોઈ છે? અમારા વૈષ્ણવ અમે લોકો ઘરે પધારીને વૈષ્ણવ પધારનો કરે, વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા. સાચું તો કરો છો કે નહીં? આમ જ કહો છો ને કે વલ્લભ વર ઘેર આવ્યા, આજે મારે વલ્લભ વર ઘેર આવ્યા. તો તમારા વલ્લભ વર તમે વર કહો છો, તો વરનું માનો છો ખરા? વિચાર તો કરો વૈષ્ણવ. આપણે વલ્લભને વર કહીએ છીએ કે વલ્લભ વર ઘેર આવ્યા, તો વરનું માનવું પડે. આ બધા બેઠા છે ને એનું માનવું પડે. સાચું કહ્યું, માનો છો કે નહીં? કોઈક દિવસ ન માનો તો બહુ મારા થાય છે કે નહીં? ખબર અમદાવાદમાં બહુ થઈ જાય બધું. અહીંયાની ખબર આ બધા મારા સીધા થઈ ગયા. તો ખરેખર બધા જ પુરુષો અહીંયા સાવ સીધા છે, મતલબ ગોપીજનોના ભાવવાળા છે. કઈ એક શબ્દ પણ બોલે નહીં. ચા તમે દો તો પણ વાંધો નહીં, તમે ન દો તો પણ વાંધો નહીં, પણ ક્યાંય એક શબ્દ બોલે નથી. બધા સારા સંસ્કારી અને સત્સંગ પ્રેમી છે. પણ અમારા અમદાવાદની અંદર જો અડધો કલાક પણ મોડું થઈ જાય ને ચા નાસ્તામાં તો બૂમ બરાડા થઈ જાય. નાનકડું ઘર તો બાજુમાં પણ સંભળાય કે અહીંયા કંઈક નવું થયું છે. ખરું અમદાવાદ દૂર ક્યાં રહી 300 કિલોમીટર છે, થોડું ઉતરે. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે સમય ક્યારે પાકે ખબર પડતી નથી. ગળપણમાં ગોવિંદ ગુણ ગાશું કહીએ છીએ ખરા, પણ ગળપણનો સમય ક્યારે આવશે એ કોઈને ખબર નથી. યાદ રાખો વૈષ્ણવ. તો આજથી અત્યારથી અને હમણાંથી સેવા સત્સંગ કરતા થઈએ તો જ આપણું આ દેહ સાર્થક થાય. યાદ રાખો. એક ગુરુ અને શિષ્ય હતા. એ ગુરુ શિષ્ય માટે બહુ પ્રેમ રાખતા, બહુ ભાવ રાખતા. તો એ ગુરુએ શિષ્યને કહ્યું કે બેટા કંઈક સેવા સ્મરણ સત્સંગ કરતો થા, કંઈક ભગવદ નામ લેતો થા, તું મારા સાનિધ્યમાં આટલા વખતથી છે પણ કંઈક તું કર. તો એ શિષ્યએ ખાલી એટલું કીધું, ગુરુદેવ હજી તો મારી નાની ઉંમર છે, મોટો થઈશ પછી બધું કરીશ, હજી ક્યાં ઉતાવળ છે? હવે તો 25-30 વર્ષનો છું હું, એ હજી 5-25 વર્ષની વાર છે, પછી હું સેવા સ્મરણ કરતો થઈશ, અત્યાર તો ઘણી વાર છે. તો ગુરુદેવ કહ્યું કઈ વાંધો નહીં. એક દિવસ ગુરુદેવ ની પધરામણી એમના ઘરમાં હતી. એના ઘરે ગયા, ત્યાં આગળ એક LIC વાળો માણસ પ્રીમિયમ લેવા આવ્યો. LIC વાળો, જેમાં એનું જીવન વીમો LIC નો નિયમ છે, જીવન કે સાથ भी और जीवन के बाद भी. તો એ ત્યાં આગળ LIC વાળો એનું પ્રીમિયમ લેવા આવ્યા, મેડિકલ ક્લેમ નો પૈસા લેવા આવ્યા. એ વખતે ગુરુદેવ ત્યાં બેઠા હતા. તો ગુરુદેવે કહ્યું કે આ બધું શું છે બેટા? તો ગુરુદેવ LIC છે, આ કરવી પડે, મેડિક્લેમ છે, બધું લેવું પડે. આપને તો આપણી ખબર ન હોય, પણ શું કરી ગુરુદેવ, અમે તો ઘરવાળા રહ્યા, અમારે આ બધું કરવું પડે. તારે અત્યારથી વળી ક્યાં જરૂર છે આ બધી? ગુરુદેવે કહ્યું તારી તો ઉંમર નાની છે, 5-25 વર્ષ પછી બનાવો ને આ બધી પોલિસી. આ બધા મેડિક્લેમ હજી તો વાર છે, હજી ક્યાં પાકવાના છે? હજી તો તારે વાર છે, તો અત્યારથી પોલિસી ને મેડિકલ લેવાની જરૂર ક્યાં છે? શિષ્ય કહ્યું ગુરુદેવ આપને ખ્યાલ નથી, મેડિક્લેમ LIC આ બધી લેવી પડે, સમયનો કોઈ ભરોસો નથી, ક્યારે સમય પાકી જાય, ક્યારે ચિઠ્ઠી ફાટી જાય, ખબર ન પડે. અને આ લીધું હોય તો મારા પછવાડે મારા બાળકોને વહુઓને કંઈક મળે, કંઈક 2 પૈસા મળે, એનું જીવન નિર્વાહ થાય, માટે આ LIC ને મેડિક્લેમ લેવો પડે, ભલે નાની ઉંમર રહી. તો ગુરુદેવ પ્રેમથી કહ્યું કે બેટા હું તને આજ સમજાવી રહ્યો છું કે જેમ તું અત્યારથી મેડિક્લેમ અને LIC લે છે, કેમ કે જીવનનો ભરોસો નથી, કાલનો ભરોસો નથી, અને કાલે તું ન હોય તો તારા બાળ બચ્ચાનું ગુજરાન ચાલે, માટે તું આ પ્રકારે પોલિસી લઈ રહ્યો છે. એટલે જ હું તને કહી રહ્યો છું બેટા કાલનો કોઈ ભરોસો નથી, આજથી ને અત્યારથી સેવા સ્મરણ કરતો થા. આજથી અત્યારથી સેવા સ્મરણ કરતો થા. હું તને એ જ કહેવા માંગુ છું કે કાલનો કોઈ ભરોસો નથી, આજે અને અત્યારથી તું સેવા કરતો થઈશ તો કાળ થશે. એ શિષ્ય સમજી ગયો અને સેવા સ્મરણ સત્સંગ કરતો થઈ ગયો. તો કહેવાનો તાત્પર્ય એ જ છે વૈષ્ણવજનો કે આપણે પણ કાલની ફિકર નથી કરવાની, કાલની રાહ નથી જોવાની. આપણે આપણા 24 કલાકમાંથી અડધો કલાક એવો ફાળવવાનો છે જે આપણે પ્રેમથી સ્નેહથી પ્રભુની સેવા કરી શકીએ. યાદ રાખ, આપણે અડધો કલાક એવો ફાળવવાનો છે જેમાં આપણે પ્રભુની સેવા સ્મરણ સત્સંગ કરી શકીએ, એ પ્રકારનો સમય ફાળવવાનો છે. યાદ રાખજો. જો એ સમય ફાળવશો તો જ તમને પોષણ મળશે, સત્સંગ મળશે. યાદ રાખ. અને આજે
ગમે તેટલું બહારનું ભોજન મેળવો, પ્રસાદ લો, પણ આત્માના પોષણની બહુ જરૂર છે. આપણે જમીનમાં બી વાવીએ તો વાવ્યા પછી એને ખાતરનું સિંચન કરવું પડે, જળનું સિંચન કરવું પડે, ત્યારે એમાંથી બીજ ફલીભૂત થાય. એ જ પ્રકારે શ્રી વલ્લભે આપણા અંદર રહેલું પુષ્ટિનું બીજ જે વાવ્યું છે બ્રહ્મસંગ દ્વારા, એને સત્સંગનું પોષણનું જો પોષણ મળતું રહેશે તો જ એ ફલીભૂત થશે, બાકી એ બીજ ઊભું રહેશે. જો શ્રી ગુસાઈજી શહેરાઈજી આની ઉપર બહુ સરસ મજાની વાત આજ્ઞા કરે છે કે લૌકિકમાં કોઈ બીજ હોય ને, લૌકિકમાં તો એને વાવો અને વાવ્યા પછી 2 મહિના, 6 મહિના, 12 મહિના જો તમે એનું જતન ન કરો તો એ બીજ નષ્ટ થઈ જાય. સાચી વાત છે? આ વર્ષે વાવ્યું હોય તો આવતા વર્ષે નીકળે ખરું? બીજ પૂરું થઈ જાય ને. તો આ તો થયું લૌકિક બીજ કે તમે આજે વાવ્યું હોય અને તમે જો એને પોષણ ન આપો, ખાતર અને જલ ન આપો તો એ બીજ નષ્ટ થઈ જાય. પણ અમારા શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ તો લૌકિક બીજ છે, પણ અમારું અલૌકિક બીજ એવું છે જે શ્રી વલ્લભે બ્રહ્મસંબંધ દ્વારા વૈષ્ણવની અંદર સ્થાપિત કર્યું છે. એ અલૌકિક બીજ એવું છે કે એ 6 મહિના થાય, 12 મહિના થાય કે 5 વર્ષ થાય, એ બીજ કોઈ દિવસ બુઝાતું નથી, એ તો પ્રગટ રહે છે. આ જે બ્રહ્મસંગનું બીજ તમારી અંદર જે શ્રી વલ્લભે વાવ્યું છે એ કોઈ દિવસ નષ્ટ નથી થતું. ભૌતિક બીજ તો નષ્ટ થઈ જાય છે, આ એવું અલૌકિક બીજ છે એ કોઈ દિવસ નષ્ટ નથી થતું. જે વખતે તમે સેવા, સ્મરણ, સત્સંગ કરતા થાઓ એ બીજ ફલીભૂત થઈ જાય છે. એવું આ પુષ્ટિનું બીજ તમારી અંદર શ્રી વલ્લભે વાવ્યું છે. યાદ રાખજો, એવું આ બીજ છે. તો કહેવાનો તાત્પર્ય છે વિષ્ણુ, સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ ત્યારે આ કાર્ય થાય. એક વાત વિચારો, કંઈથી આપણે બહારગામ જઈએ, અહીંથી તમે રાજકોટ જાઓ, જુનાગઢ જાઓ, ટ્રેનમાં બેસો કે બસમાં બેસો, અને એ બસમાં ટ્રેનમાં બેસ્યા પછી, ચડ્યા પછી તમને એમ ખ્યાલ આવે કે આ તો બહુ ભીડ છે, જગ્યા જ નથી ઉભા રહેવાની, અને આ તો ખોટા ચડી ગયા, રાહ જોવાની જરૂર હતી. કેમ કે પગ મૂકવાની જગ્યા ના હોય, આપણે ધક્કા બેગ ચડી તો ગયા હોય, પણ એવી સમસ્યા આવે અને એટલામાં કોઈક સંસ્કારી છોકરો હોય અને કે બાબા બેસી જાઓ, ધક્કો વાગશે, બ્રેક વાગશે, તમે પડી જશો, તમને વાગી જશે, હાથ પગમાં ફ્રેક્ચર થઈ જશે, તમે હું ઊભો રહું છું, તમે બેસી જાઓ. તો આપણે શું કહીએ? એ છોકરાનો આભાર માનીએ, એને ધન્યવાદ કહીએ, ઇંગ્લિશમાં એને થેન્ક યુ કહીએ, અને ઘરે આવીને 2 જણાથી કહીએ કે આજના સમયમાં પણ એવા સંસ્કારી બાળકો છે જે પોતાની સીટ વડીલોને આપે છે. આજના સમયમાં પણ એવા સંસ્કારી છોકરાઓ છે જે પોતાની સીટ વડીલોને આપે છે. અને આજે બસમાં બેસવાની જગ્યા નહોતી, પણ એ છોકરો એટલો સંસ્કારી હતો, હું તો એને ઓળખતી ન હતી, પણ છતાં પણ એને કહ્યું કે બા, દાદા તમે બેસી જાઓ, હું ઊભો રહું છું, ક્યાંક બ્રેક વાગશે, ઠોકર વાગશે, પડી જશો, વાગી હશે, તમે બેસી જાઓ, હું ઊભો રહું છું. તો એ અડધો કલાકની મુસાફરીની અંદર કોઈ આપણને જગ્યા આપે છે તો આપણે એનો આભાર માનીએ છીએ, એને ધન્યવાદ કહીએ છીએ, એને થેન્ક યુ કહીએ છીએ, અને ઘરે આવ્યા પછી પણ 2 જણાથી એના વખાણ કરીએ છીએ કે આજે આવો સંસ્કારી બાળક મને બસમાં, ટ્રેનમાં મળી ગયો કે જેણે પોતાની સીટ મને આપી. તો એક ભૌતિકમાં અડધો કલાકની મુસાફરીની અંદર કોઈ આપણને જગ્યા આપે છે તો આપણે એનો આભાર માનીએ છીએ. તો જેણે આપણને ભૂતલ પર જગ્યા આપી એના માટે કોઈ કર્તવ્ય ખરું કે નહીં? આપણું વિચાર તો કરો વૈષ્ણવ. ભૌતિકમાં અડધો કલાકની મુસાફરીમાં કોઈ આપણને સીટ આપી દે તો આપણે એનો આભાર માનીએ, એને ધન્યવાદ કહીએ, કેમ કે એટલા સંસ્કાર તો આપણી અંદર બી છે કે આભાર માનવો જોઈએ. તો આપણે એનો આભાર માનીએ. તો જેણે આપણે ભૂતલ પર જગ્યા આપી, મનુષ્ય દેહ આપ્યો, વૈષ્ણવ પરિવાર આપ્યો, સાધન સંપન્ન કરીને મોકલ્યા, તો એના માટે આપણું કોઈ કર્તવ્ય ખરું કે નહીં? વિચાર તો કરો વૈષ્ણવ. તો એના માટેનું કર્તવ્ય આપણું એટલું જ છે કે આપણે સેવા, સ્મરણ, સત્સંગ કરીએ. હું એમ નથી કહેતો કે તમે 24 કલાક કરો, પણ અડધો કલાક તમે તમારા ભગવતી જીવન માટે ફાળો. ઘરમાં બેસીને સત્સંગ કરો, ઘરમાં બેસીને વાંચન કરો, અને યથાશક્તિ પ્રભુને મિશ્રી મેવો ભોગ ધરો. આટલો ક્રમ અડધો કલાકનો પણ કરશો તો પણ પ્રભુ તમારી સેવા સ્વીકારશે. પણ કરતા થાવ વૈષ્ણવ, ઊભા નથી રહેવાનું, આપણે આપણું કાર્ય કરવાનું છે. અને ઘરમાં સત્સંગનો ક્રમ કેળવો વૈષ્ણવ, સત્સંગનો. જ્યાં સુધી ઘરમાં સત્સંગો નહીં હે, જ્યાં સુધી ઘરમાં પુસ્તકો સારા નહીં હોય, જ્યાં સુધી ઘરમાં વાંચન નહીં થાય, ત્યાં સુધી આપણા બાળકોને સત્સંગ નહીં મળે.